પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડરની અછત વચ્ચે ઓનલાઈન ગેસના સિલિન્ડર રજીસ્ટ્રેશન થતા નથી, તો ઓફલાઈન પણ રજીસ્ટ્રેશન કરવામાં આવતા નથી, જેને લઈને આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધને લઈને સમગ્ર ભારતમાં ગેસના સિલિન્ડરની અછત સર્જાઈ છે, ત્યારે આ અછતને લઈને ગેસના સિલિન્ડર લેવા પડાપડી થઈ રહી છે. પોરબંદરમાં પણ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે, ત્યારે ગેસની અછત વચ્ચે જિલ્લામાં આવેલ ગેસ એજન્સી દ્વારા પણ ઓફલાઈન ગેસના સિલિન્ડર આપવામાં આવતા નથી. હાલ એજન્સી દ્વારા ઓનલાઈન બુકિંગ બાદ જ નિયમો મુજબ ગેસના સિલિન્ડર આપવામાં આવે છે, તો ઓનલાઈન બુકિંગનું સાઇટમાં ગેસના સિલિન્ડર બુકિંગ થતા જ નથી, જેને લઈને ઘરેલું ગેસના સિલિન્ડર લેવા ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સ્થાનિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા વહીવટી વિભાગને રજૂઆત કરવામાં આવી છે. અત્યારે જે ગેસના બાટલાની છેલ્લે તકલીફ છે એમાં પોરબંદર જિલ્લામાં આવી ગયો. આજે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન બુકિંગ થતું નથી. ડિજિટલ સિસ્ટમ છે, ડિજિટલની વાતો થાય છે કે ડિજિટલ ઇન્ડિયા, પણ ડિજિટલ થતું નથી. અત્યારે દરેક જગ્યાએ અમે તપાસ કરતા એવું જાણવા મળ્યું કે ભાઈ અમારો ઓનલાઈન બુકિંગ નથી, તો રૂબરૂ આવે છે તો રૂબરૂ એમ કહેવામાં આવે છે કે 25 દિવસે મળશે. ગ્રામ્ય લોકોને એમ કે 45 દિવસે મળશે. અને પુરવઠા અધિકારી મોટી મોટી વાતો લેવીને સામે કરે છે જે પૂરતો સ્ટોક છે, તો લોકોને પેલા ધરાણથી તો ઊભી કરવા માટે શું છે? લોકોની સમસ્યા દૂર કરવાના બદલે લોકોની સમસ્યા વધારે છે. અત્યારે બધા લાઈનમાં ઉભા છે, બેકારા કરે છે. ઓનલાઈન બુકિંગ નથી, ઓફલાઈન બુકિંગ કરાવો તો કે ભાઈ 25 દિવસ પહેલાં આવતા નહીં, 45 દિવસ પહેલાં આવતા નહીં. કલેક્ટર દાવા કરે છે કે આખા દુનિયાનો, પણ બધાના ટોલ ફ્રી નંબર અલગ અલગ છે. ભારત ગેસના, ઇન્ડિયન ગેસના બધાના અલગ અલગ છે. એટલે કલેક્ટર એમ કહે છે કે ઓનલાઈન બધી ચાલુ હોય એટલા માટે. તમે જોઈ લો તો 3 એના હું તમને ફોટો મોકલીશ. 3 એના ઓનલાઈન બુકિંગ બંધ છે. ભારત ગેસ, ઇન્ડિયન ગેસ આ બધાના બંધ છે. આ કરવાનું શું? પબ્લિકને આ રીતે હેરાન જ કરવાની વાતો થાય છે ડિજિટલ ઇન્ડિયાની. આપણે ગેસની શોર્ટેજ નથી, આપણે કોઈ લોકોને સમસ્યા ઊભી નહીં થાય. વડાપ્રધાન કામ કરે અને લોકોની કિલજો તો ભાઈ જો કોઈ તો 45 ને 25 દેવાની જરૂર શું છે? લોકોની સમસ્યા તો સમજો કે બધા લાકડાનું યુગ આપવાનું છે, કે બધા લાકડાને છાણા ગોતવા માટે બધા. તો મારી માંગણી એવી છે કે આ કિલ્લે તાત્કાલિક કલેક્ટર સાહેબે દૂર કરવી છે અને પોરબંદરના જેટલા ગેસ ડીલરો છે, ગેસના વિતરક છે ને એજન્સી છે, એ લોકોને બોલાવીને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવી જોઈએ. જો ક્યાંય પણ કોઈ પણ લોકોની તકલીફ આવી છે, કોઈ બ્લેકમાં પૈસા અત્યારે બ્લેકમાં લેવા તૈયાર છે લોકો, બ્લેકમાં એ નથી મળતા. શું કરવાનું? લોકો બનાવે કેમ? જમવાનું કેમ બનાવે? ટેક્સ ટેક્સ ટેક્સ, બીજું કાંઈ નહીં. ગેસ ઉપર ટેક્સ, બધા બાટલા ઉપર ટેક્સ. આ ટેક્સમાંથી દવડા નથી થતા ને લોકોની સમસ્યા તો દૂર નથી થતી. મારી માંગણી છે કલેક્ટર સાહેબને કે આનું તાત્કાલિક ધોરણે બધા એજન્સીને સ્ટ્રિક્ટલી સૂચના આપે અને ઓનલાઈન બુકિંગ ચાલુ કરાવે અને ઓનલાઈન નહીં તો ઓફલાઈન કરાવે. બાટલા જે પહેલેથી રાબેતા મુજબ રાબેતું બચાવે છે, એવી મારી માંગણી છે. એક તરફ ગેસના સિલિન્ડર ઓનલાઈન બુકિંગ થતા નથી, તો બીજી તરફ એજન્સી દ્વારા પણ ઓફલાઈન બુકિંગ કરવામાં આવતા નથી, જેને લઈને સ્થાનિકો ગેસના સિલિન્ડર લેવા ધક્કા ખાઈ રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.